હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું પૂરી બટાકા ડુંગળીનું શાક અને દૂધ પાક. ચાલો આપણે સૌપ્રથમ દૂધ પાકની શરૂઆત કરીએ. જાયફળનો નાનો ટુકડો લેશું અને ઇલાયચીને ખાંડી લેશું. ત્યારબાદ એક તપેલીમાં કૂક કરેલા રાઈસ એડ કરીશું અને 1 બાઉલ જેટલું મિલ્ક એડ કરીશું. આ રીતે આપણે દૂધ પાક બનાવવો એકદમ ઇઝી પડે છે. માત્ર 5 જ મિનિટમાં રેડી થઈ જાય છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે સુગર એડ કરીશું. ત્યારબાદ ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરીશું. થોડા કાજુ બદામ ક્રશ કરીને એડ કરીશું અને ચારોલી એડ કરીશું. જો તમારી પાસે ચારોલી ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ ચારોલી એડ કરવાથી દૂધ પાકનો ટેસ્ટ એકદમ ક્રન્ચી આવે છે. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરીને 2 મિનિટ કૂક કરીશું. ત્યારબાદ એક બોઇલ આવે ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું અને 2 મિનિટમાં દૂધ પાક રેડી છે. ત્યારબાદ આપણે જલ્દીથી બની જાય તે રીતે ડુંગળી બટાકાનું શાક બનાવીશું. આ રીતે કુકરમાં શાક બનાવવાથી ડુંગળી બટાકાનું શાક જલ્દી બની જાય છે. સૌપ્રથમ ડુંગળી અને બટાકાને આપણે કટ કરી લેશું અને વોશ કરી લેશું. ત્યારબાદ કુકરમાં 4 ચમચી જેટલું ઓઇલ લેશું અને તેમાં રાઈ એડ કરીશું. સાથે સાથે આપણે ડુંગળી બટાકામાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું એડ કરીશું. વઘાર આવે ત્યારબાદ હિંગ અને જીરું એડ કરીશું. આ રીતે આપણે ડુંગળી બટાકાનું શાક બનાવવું બહુ ઇઝી પડે છે. ઓછા ગેસમાં અને ઓછા પાણીમાં જલ્દીથી આપણે આ રીતનું શાક બનાવી દઈએ છીએ. થોડા કઢી પત્તા પણ એડ કરીશું. ત્યારબાદ ડુંગળી બટાકાને એડ કરી લેશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. 1 ગ્લાસ વોટર એડ કરીને આપણે 10થી 15 મિનિટ કૂક થવા દઈશું. વચ્ચે વચ્ચે ચેક કરતા રહેશું કે આપણું શાક થઈ ગયું છે કે નહીં. જો તમારાથી વધારે કૂક થઈ જશે તો પછી બટાકાનો ટેસ્ટ આવશે નહીં. આપણું બટાકાનું શાક રેડી છે. કોથમીર સ્પ્રિંકલ કરીને સર્વ કરીશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને ડુંગળી બટાકાનું શાક. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ આપણે ઘઉંના લોટની પૂરી બનાવીશું. આ રીતની પૂરી આપણે ચા સાથે પણ ખાવાની મજા આવે છે. સૌપ્રથમ 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ લેશું. તેમાં અજમો સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ ચપટી હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મરચું અને મીઠું એડ કરીશું. શું તમે આ રીતે પૂરી બનાવી છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ 3થી 4 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. જો ઓઇલનું પ્રમાણ તમને ઓછું લાગે તો તમે ફરી ઓઇલને એડ કરી શકો છો. થોડું થોડું પાણી એડ કરીને બહુ કઠણ પણ નહીં
અને બહુ નરમ પણ નહીં. તે રીતે પૂરી માટેનો લોટ રેડી કરી લેશું. લોટને આપણે સરખી રીતે મસળીશું, જેથી આપણી પૂરી સરખી રીતે ફૂલે. જો તમારો લોટ એકદમ પરફેક્ટ રીતે બંધાયો હશે તો બધી જ પૂરી આપણી ફૂલીને બનશે. ત્યારબાદ આપણે આ રીતે નાના નાના ગુલ્લા કરી લેશું. જો તમારે મોટી પૂરી કરવી હોય તો ગુલ્લાની સાઈઝ તમે મોટી રાખી શકો છો. આ રીતે હલકા હાથે આપણે પૂરીને શેપ આપી દઈશું. એકવાર આ રીતે પૂરી બનાવવાનું ભૂલતા નહીં. આ પૂરીને આપણે 2 દિવસ સ્ટોર પણ કરી શકીએ છીએ. સાઈડમાં આપણે ઓઇલને ગરમ કરવા મૂકી દઈશું. ત્યારબાદ પૂરીને આપણે ફ્રાય કરી લેશું. તમને ડુંગળી બટાકાનું શાક ભાવે છે કે નહીં અને તમે આ રીતે બનાવ્યું છે કે નહીં તે પણ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પૂરીને મીડિયમ આંચે બંને બાજુ સરખી રીતે ફ્રાય કરીશું. આપણી મસાલા પૂરી રેડી છે. આને આપણે ચા સાથે પણ ખાવામાં બહુ મજા આવે છે. એકવાર આ રીતે પૂરી જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ આપણે બધી વસ્તુને સર્વ કરીશું. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. Thank you. Subscribe my channel and join Cooking with Disha.